તી તમે બનાવતો પાછા ઘેરે બેન ને તમે બધાય હા તો મારા હોય હા હું કીધું હાલો ગાય કા સા બનાવો હાલો વાહ વાહ પછી પાછા કહી દે તમારા મોઢા ભાળીએ કા સાહેબ ભાઈ તમે જાવ તો અમે કે આટો મારી જાય ના તો ઠેક ન આવી હતી ભાભી રાખડી બંધાવા મળી હે ભાઈ રોવાઈ ગયું છે ના જાય હવે મેં હો હા એ હા હાલો આવજો બધાય હા હાલો હાલો આવજો બધાય હા હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આ તો છે હવારમાં છે ને આપણે મસ્ત મજાને તૈયાર થઈને બેઠા છે ને આ તો ઘણું અમારું કામ છે કામ કે મારે કાંઈ કામ નહીં કરવા આને હંધું કામ કરવાનું સમજાય કેવું કામ કરે તો એ શું કરો ક્યાં લઈ જાઓ મારે તો કઈ નહોતા લઈ જાવ એ થોડો લઈ જાવ એના હા એ વાત હાસી એ ઘર ને એવું ખોલે હા તે બોલ ગોતી હંધે રાખજો હો પાછા નાજીને ફીટ હેનથી કરશે પાછું જો હંધે ખોલીને કરી નાખ્યું તૈયાર કા આમ જો હાંજે નોખું ખોલ નાખ્યું પાછું ફીટ કરતા આવડે ને શીખી રાખો જો એને ફીટ કરતા આવડતો હોય તો ખોલતા હોય ને તમારે ભાઈ આવી જાય કાબા હા તમે તૈયાર કરવા મીરા કાન તું તો તૈયાર તો કરાવવું પડે કબામ જા કબામાં ઘોડા લેવો લઈને ઠેક મારને આવું મારને આવું કબામ જાય તેવા કેમ આપણે બધા સામાન લઈને જાવ ના થોડા ઘોડા ને એવું થોડું ના લીધા ના લીધા પણ આ તો આપણે લેતા રહીએ એમ હા એ વાત હાસી તો છે ને હાજે તૈયારી કરે અમારે હવે હાજે તૈયાર થઈ જાય ને તારે આ છે ને આમને કહે કા હું તૈયારી કરવાની છે હું લઈ જવાની હું ની બધી વસ્તુ તમને દેખાડી અને આજ જ નીકળી જવાનું છે આજ ને આજ જ તે તો તમે તાત્કાલિક ઉતાવળ કરી નાખી હું તાત્કાલિક જવું પડે ને નકર તો મેળ ને આવે મેળ આવે એમ તાત્કાલિક જવું પડે એટલે તો એ તો વાત છે હારો હાલો ઘરો ખોલે કે નહીં તો આપણે ઘરે મદદ કરાવવા લઈ જો ફાઇનલી મસ્ત મજા રંધાઈ જેલું થતું તે પણ અમારે ખાવાનું બાકી હતું તો હવે છે ને અમે ખાવા આવી આ જો કઢી બનાવશે રોટલા છે રોટલી છે બાય તો ખાવા મેરે કાબા હા ભૂખ લાગી આ બહુ મોડું થઈ ગયું હા ખાવાનું મોડું થઈ ગયું એટલે ભૂખ લાગી છે હા હા નોખો કામ કરતા ને એમાં કોને મોડું થઈ ગયું હા કેટલા વાગી ગયા તો હારા 10 થઈ જાય ને તો બધા મારા બા ખાવા મળ્યા તો હવે આપણે ખાઈ લઈએ હાલો તમે અંદર ખાવા અમારે ત્યાં ખાવાનું કે નાસ્તાનું કે હોય નહીં તો ખાઈ લઈએ તો બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હે ને ભાઈ આપણે અત્યારમાં હજી તૈયારી કરતા હજુ ફિટ કરવાનું તો હજુ ખોલીને ફિટ કરી દીધું છે અને આ અત્યારમાં શું કરવા મળી બપા સવાર મહિનો સગે ની હા થોડા બપા હાલ દાણા તરી નાખો હા તમારે શનિવાર હશે કે નહીં હા તો તમને તે થોડા દાણા ખવાય ને તે તરું જની દાણા બાય ખોલે લે તો સમજો હા ભાઈ તો મસ્ત દાણા તળે છે હા લ્યો બોલો કઈ જગ્યાનો મીને શું હે મમ્મી આ હંધ ખાલી કરી નાખ્યું કે નહીં ખાલી કરી નાખ્યું આ બધું લઈ જવાનું આપણે સુરત તાર આવવાને સુરત હા બધું લઈ જવાનું આપણે સુરત હારો હાલો તો ભાઈ ને મારે થોડું કામ છે બેંકમાં જવાનું છે તો બેંકમાં જઈ આવું પછી ઉપાધિ નહીં ને એમ કામ હારું હાલ હું જઈ આવું હા ને તો આ બધું કામ કરતા પાછો કાંઈ કાપી આવું તો ભાઈ અત્યારે હું ગયેલો તો બેંકમાં નાખીને વી આવ્યો છું અને કેટલા વાગી છે ખબર 1:30 વાગી ગયો છે ભાઈ અને હજી તૈયારી થઈ ગઈ છે શરૂ જો મારો ઠેલો અહીંયા ભરાઈ ગયો છે આ ગાડલું ને એવું બધું અહીંયા પીડ્યું છે અને આ એક કોથળો લાવી છે કંઈક ભરવા શું ભરવાનું છે આમાં એમાં શું ભરવાનું છે ગોદડા હજી કેટલા કોથળા થાય હા એ ના કાંઈ આપણે કાંઈ ઓલામાં નહીં થતા પાછા બહાર એટલા 500 ભરેલા છે જી હા લો હાલો તો આવું બેન તારે હે નહીં લઈ જવાની તને હા લો અમને મજા નહીં આવતી પણ હું જાવું પછી અમને ના નો મજા આવે તો ભાઈ
હાસું ને હા હા ભાઈ હે ને ગામડાના વિડીયો હે ને ભાઈ અમારે બેન હે ને એક દી એમ હે ને વિડીયો બનાવીને અપલોડ કર્યા કરશે અને તમને બધાને ઘરના વિડીયો જોવા મળશે અને નાના વિડીયો જોવા મળશે બે મળશે ખબર હા તમે બનાવતો પાછા અહીં ઘરે મને થોડું આવડે ભાઈ બેન ને તમે બધા બેન બનાવી દે હા યાર ફોન વગર તને આવડતું તો હું એ બનાવી દઉં હા યાર હવે આને સમજો હાલો તૈયાર કરાવવા લાગો ફિટ કરાવવા લાગો હવે મોડું થઈ ગયું છે આગળ 2 વાગી જાય ભાઈ મોટો કોથળો લાવી દે આપણે બાંધી એમાં હું ગોદરા ભરવાની હા ગોદડા હા લુગડા રીધા હા હે લુગડા રીધા હા બધું રીતા હા હા તો ભાઈ એવું છે મસ્ત તો ભાઈ કોથળો લાવી નાખ્યા છે હવે આની અંદર છે ને બધું છે ને ભરવા મળીએ અને પેક કરવા મળીએ તો ભાઈ છે ને આ એક અમે કોથળો ભર્યો છે આખો ગોદડાનો જો તો કવડો મોટો કોથળો ભરી તમે જોઈજો હે હવે એમ જ થાય અમે બેસી રહી જોઈને આમાં ઓલું થાય એમ હા જોઈ લો તો આ આખો કોથળો એને આમાં છે ને ગોદડા ને એવું જ નાખ્યું બધું ગોદડા ભરી લીધા છે અને ગોદડાનું કમ્પ્લીટ થઈ ગયું બીજું થોડું ઘણું અહીં ભેગું કરી લીધું છે જો આ ડબ્બા ને એવું બધું છે 1 બાસ્કુ 2 3 4 આમ જો ભાઈ જો તો કેટલો સામાન છે આમ જો આ બધો સામાન ભાઈ લઈને જવાનો છે કેટલો સામાન થઈ જાય એમાં અહીંયા ખાલી 2 જણાને રહેવા જવું તો કેટલો સામાન કા ગોદી હા તમારે લઈ આવું ને હાલો ને લઈ આવો બે છોકરાને લઈને હા 2 રૂમ રાખવી પડે તો ભાઈ છે ને મસ્ત આ એક કોથળો કમ્પ્લીટ કરી નાખ્યું હાલો બધું ભેગું કરી ધીમે બધું તો ભાઈ ઘણી વારથી છે ને ભાઈ સામે ફિટ કરતા હા ભેગો કરતા હા ફાઇનલી તો ભાઈ આ એટલો પીડો એટલો શો છે લાંબામાં છે વજન નતાય કામ શું નાખવું એમાં હા ઓલો ઘોડો ઘોડો નાખવો તો રેતો નહીં થાય આપણે ખાડો બંધાઈ નહીં થાય હા હા બંધાઈ નાખી દે એ આ એટલો શો અહીંયા સામાન છે ને ભાઈ એક અહીંયા તો આમાં છે ને ભાઈ સ્પેશિયલ ગોદડા ને ઓહિકા ને એવું બધું છે એ બધું છે અને એક ગાડલું ને એવું છે ને ભાઈ અંદર પીડું છે અહીં જો અહીંયા પીડું આ એક અને આ એક મારો ઠેલો પછી એટલી વસ્તુ છે ભાઈ બીજું ઘણું ખરું વસ્તુ બધું છે ને ભાઈ આવી ગયું છે આવી ગયું બધું ચાલ તો વાંધો નહીં લો ભાઈ હવે તો અહીં નાખે હેલો તકલી ગોતેલો બા તે ગોતીને લેવા વજન ન થાય બટામાં હા એ કોથળો થવા શું આવે એમાં વજન ન હોય કે આ કોથળામાં જો ભાઈ જો આમ જો નાખી દીધું છે આ સ્પેશિયલ અને ભાઈ સમજો સામાન પેક કરી નાખ્યો હવે અને 3 વાગી જાય તો હવે ભાઈ ભૂખ લાગી ને તો પેલા ખાઈ આવી તો ભાઈ ને જમવાનું બની ગયેલું છે મસ્ત બાય અત્યારમાં જો ગરમા ગરમ રોટલા બનાવી નાખ્યા છે અને કઢી છે બનાવેલી દહીં આપી દીધું અને હે ને ભાઈ મસ્ત વડીનું ને એનું શાક છે જોરદાર અને આમાં કઢી વાહ કઢી એવું બધું જો બધું આપી દીધું અમે સાઈઝ ને એવું છે બાની તમારે ખાવાનું બાકી એક બા મારે બાકી છે તમે બાકી છો હા ઓલો તો ઓલો હે બધા ભૂખા છે કે હા તો ભાઈ જો બાય અત્યારમાં મસ્ત ગરમા ગરમ 2 રોટલા બનાવી નાખ્યા છે સારું હાલો ભાઈ હે ને ખાઈ લઈએ તો ભાઈ મસ્ત મજાના જમી લીધા છે અને અત્યારે અમારે જવું છે તળાઈએ કારણ કે આટો મારી આવી પછી પાછા કેદીની તો કંઈ નક્કી છે નહીં તો હવે હે ને ભાઈ તળાઈ જઈને આટો મારી આવી ક્યાં આવું તારે આવવાનું હે તળાઈ આવું હાલો બા હજી ખાય છે ભાઈ અને ઓલી ગઈ છે ઘરમાં સામાન બધું પીડો અહીંયા થોડીક વાર લાગે એમ છે કે ભાઈ તો 6 વાગે બસ આવશે પણ અત્યારે છે ને 3:30 જેવું શું છે તો ઘરે ખાસ આવી અડધી કલાક આટો મારી લઈ આવીશું તો ભાઈ અત્યારે આપણે પૂગી જશે તળાઈએ ડાયરેક્ટ આપણે વાવ્યું હોય ને આપણે જાહા ત્યારે હે ને ભાઈ ખાલી વાવી નાખીને વીએ જા ત્યારે આમાં કાંઈ હતું નહીં અત્યારે તો કવડું મોટું થઈ ગયું બધું તો મસ્ત વાહ જોરદાર અહીં તો સોનીની ને દે હાલો અહીંયા આટો મારવા આવો તો જો ભાઈ સોનીની ને દે આગળ જ્યાં ભાઈ જા એમ જ કહેતા તો આ તો મારા અહીંયા હોય આ હું ગયું હા હા મેં ભાઈ તો આવી જાય તળાઈ છે ઘડીક વાર બેસીએ આટો મેળ લઈ પછી હે ને જાવી ભાઈ કારણ કે પાછું મોડું થઈ ગયું છે અમારે અને જે હાથકોની પાછી બસ છે એટલે થોડીક વાર રહેવું પછી વ્યા જાવ તો ભાઈ હે ને સોનીને એને બોલાવી લીધા આપણે ખેતરમાંથી કામ કરતા ને એટલે ઘેરે હાલો કાંઈ સા બનાવો હાલો ઉતાવેલ ભાઈ ભાગવું હે કાંઈ બે વાર બોલાવી દીધા શાંતિથી હતા મામીને બધા ના જતા કા મામી
હા હા, જો, હા. હું બેંકમાં ગયેલો હતો, કામ હતું એટલે બેંકમાં ગયેલો હતો, બેંકમાંથી આવ્યો પછી ઘેર આવી એને હતું તૈયાર કરવા લાગ્યું તો કે ગામમાં હતા લ્યો. હા તેને ખબર હે, પૂછો. તો જો ભાઈ જો બસ 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 ચા આવી ગયો ભાઈ મસ્ત. અને મામાને કંઈક આંખમાં પીડ્યું ને તો જોલી કાઢી દે. હાલો આપણે હે ને ભાઈ ચા પી લઈએ. હે સુરત જાવું આવા ને તારે? હાલો તો હાલો હાલો. હા હાલો હાલો. હા તો અહીં રહેજો હો, ટ્રેક્ટર રખાડ દે. હાલો હાલો તો હવે નીકળી હાલો. હા જઈએ હવે. આવજો તમે સુરત આટો મારો આવે. હા આટો મારો આવે ને એવું થોડુંક આઘું પડી જાય. સારું હાલો તો ભાઈ અહીંયા નીકળીએ. ઘણું બધું મોડું થઈ ગયું, 4 વાગી જાય ને 7:30 તો સમય થવા આવી ગયો. હવે નીકળીએ તો ભાઈ તળાઈથી આપણે વીએવાસી ડાયરેક્ટ આપણા માતાજીના મઢે. કારણ કે ભાઈ પહેલી વાર અમે બે જઈએ છીએ ના રૂમ લઈને, એટલે ભાઈ માતાજીના આશીર્વાદ લેતા જઈએ અને હંમેશા અમારે હારે રહે એવી પ્રાર્થના કરશું માતાજીને. તો મસ્ત હે ને માતાજીના દર્શન મેં કરી લીધા છે. હવે રૂપાની મા દીકરો કરે છે અહીંયા. આવો જય જય કરી હાલો, જય જય કરી હાલો. ચલો મસ્ત હે ને ભાઈ માં કુલદેવીના દર્શન કરી લીધા છે માતાજીના. તો હવે હે ને ભાઈ દર્શન કરી અને હવે અમે જઈએ ઘેરે. તો ભાઈ અત્યારે હે ને આપણે ગામમાં ગયેલા હતા, તળાઈ ગયેલા હતા ને આથી મઢે જા મઢે પગે લાગીને પછી હું તેવી તેવી દાઢી સેટ કરાવતો આવ્યો ભાઈ. અને અત્યારે એવું છું ઘેરે. અને ઘેરે આવ્યો ને તો અમારે મહેમાન આવી જાય પ્રવીણભાઈ ની. હા આવ્યા ભાઈ, તમને વિદાય દેવા. હા વળાવા આવેલા. આવ્યા સાચી વાત છે. તો પડે ને ભાઈ. હા બપોરે હે કે મામી ની બધા આવી ગયા. અત્યારે પ્રવીણભાઈ ની આવી ગયા. બધા આમ વારા ફરતી આવી. સુરત છે ને આગળ પડે એટલે અમે આટો મારવાનો આવી ને અમે કે આવડા જાય છે કે અમે કે અહીં આટો મારી જાવી એમ. વાહ વાહ. પછી પાછા કહી દે તમારે મોઢા ભાળીએ. હા સાચી વાત છે. એનું થોડું નક્કી હોય. સુરત આવજો સુરત. સુરત આવશું ને. હા રોકાવા પેશે. હા રોકાવ. હા એમ અહીંયા થોડું કામ હળવું પડી જાય ખેતરનું, પછી આવજો. પછી આવું છે પણ સુરતમાં મને છે ને બહુ ફાવે નહીં. ફાવે 1-2 દી પૂરતી એમ. 1-2 દી પૂરતી આટો મારવા આવજો. એમ તો આટો મારવા આવશું ને. હા ઢીંગુ ને લઈને. કા ઢીંગુ લઈને જવાનું એમ. ઢીંગુ એકવાર સુરત ને પડ્યું ને તે સુરત દેખાડવાનું. હા બસ એમ. અહીં તો અમારે એક બીજું ઢીંગુ આવી ગયું. આને લેતી જવાની તો આને. તો ભાઈ એવું છે ને અમારે સાયા બેન ને આવેલા. કા સાયા બેન? તો ભાઈ તમે જાવ તો અમે કે આટો મારી રહી ના તો ઠેક ન આવી હતી. હા હા સાચી વાત છે. હા ને અમારે બેન આવી જાય. કેમ તમે આવ્યા? હે હીરા કહા હતા? બા કે રાખડી બંધ એમ. એવું છે એટલે વાહ. નાનું આવવું પડે. હા એ તો ભાઈ સુરત આવવું પડે. મેં જો તને ગિફ્ટ અહીંયા આપી દીધી બરોબર. હવે તારે રાખડી બાંધો સુરત જ આવવું પડે. હું અહીંયા નહીં બંધાવી. ગિફ્ટ અહીંયા આપી કે રાખડી અહીંયા બાંધી. એવું એમ નહીં હે હા હાલો તો ભાઈ હે ને બેન રાખડી લાવીને પછી ભાઈ રક્ષાબંધનમાં તો હું નહીં આવી. કારણ કે હવે રક્ષાબંધન થોડાક દિવસમાં જ છે. તો રક્ષાબંધનમાં તો કાંઈ નહીં પૂગી શકી એટલે હે કે બેન રાખડી બાંધી દે આપણને. તો ભાઈ હે ને ટેમ્પાવાળા ભાઈને બોલાવી લીધા આપણે. કેમ આવ્યો ભાઈ? સામાન ભરવા આવ્યા? તો વાંધો નહીં એમ. તો ભાઈ ટેમ્પો બોલાવી લીધો આપણે. સામાન બામાન છે ને ભરી લઈએ હવે. તો ભાઈ બેન આવી જાય અમારે રાખડી લઈને. જલ્દી બતકવાળી. હે બતકવાળી તાત્કાલિકમાં પછી કેવી હોય કે ને બેન? આવી ને રાખડી ને આવજો ને. હા હે હા પણ હું એને એમ જ કહું ભાઈ. તો ન હોય હું એમ જ કહું. હા તાર રાખડી બાંધે. હા એમ જ હોય. 15 દિન વાર નહીં, હવે અઠવાડિયું હે. 28 તારીખે તો હે. હા સારું હાલો રાખડી બાંધી ભાઈ. હવે બેન ભાઈ રાખડી બાંધી લો પછી પાછું આવવાનું શું ન શું એટલે પેલા બંધાતા રહી. એટલા વર્ષ પહેલી વાર એવું છે કે બેન મને અગાઉ રાખડી બાંધી. હા નકર સારે ભાઈ કાર બંધાઈ ગઈ. હા પહેલી વાર કે એટલું અગાઉ રાખડી બંધાઈને જવું પડશે. ગિફ્ટ દીધી લીધી કે? હા હે તો દેખાડ ખરે ગિફ્ટ કી હી તો દેખાડ.
હવે ને જોઈ રાવ દે હું શું થી હાલે કાંડો કાંડો રાખડે લેવો હાલે હાલે ભાભી રાખડી એમને કાંડો હું લેવો ખબર હા તોડે ની તોય હાલે હા આજે રેવા દેવા એમ ભાભી રાખડી બંધાવવા મળી છે ભાઈ અને આજ તો અમારો સામાન છે બધો અને જો ભાઈ ટેમ્પો આવી ગયો છે હવે તો હે ને આગળ હે ને ભાઈ ટેમ્પોમાં ભરી લઈએ બધો સામાન તો ભાઈ ટેમ્પો હે ને કમ્પ્લીટ જો ભરી દીધો આપણે અને માલે આપણે બધો સામાન બધો નાખી દીધો છે ભાઈ જોઈ લો આમ જો પ્રવીણભાઈ નહીં બધા કા હાલો હવે હા વળાઈ ગયો તો ભાઈ જો અહીંયા રોવાનું શરૂ થઈ ગયું છે જો આમ જો રોવાઈ ગયું છે ના તો હવે હે ને ભાઈ ટેમ્પો તો વ્યૂ જો આપણો ભાગ્યો છે અને હવે અમારે ત્યાં ને અમે જઈ ગાડી લઈને પાસે જઈ કારણ કે ના એક બે જણા લઈ જવા તો હોય પાછા કેમ કે ના સામાન પાછો ચડાવવા બડાવવા એટલે હે કે એક બે જણા લઈ જવા તો હોય તો હવે તો બધા જો આવી જાય મારા ગોદી ભાવીને બધા ભણાવવા હા હા તો ભાઈ તો બધા જો અહીંયા હાલો હાલો કરીને ભાઈ આવજો હવે હા આવજો સુરત આટો મારવા હા તો આવજો હા તમે બે ભાઈ આવજો તો બાને તો જમતો જો તો ભાઈ બધા હે અહીંયા હાલો હવે હાલો ભાગીએ હાલો તો હવે ભાગો ને હું કોને પા આપણે કી સુંદી દાલ હો તન મોત તો જો ભાઈ હાલો બા આવજો હો જઈએ હવે મેં હો હા હા જો હાલો ભાઈ હવે હે ને જઈએ હાલો આવજો હાલો આવજો બધા હા હાલો હાલો તો ભાઈ હવે ને નીકળ્યા છે અમે ઘરેથી હવે પૂગી જઈએ ધીમે ધીમે કલસાર રાત્રિને અમારી બસ છે હવે જઈ તો ભાઈ અત્યારે પૂગી જશે કલસાર આપણે અને ભાઈ ટેમ્પો આવી જશે તો વાર અને પપ્પા આવેલા હેરવાર અહીંયા ઊભી અને જો અમારે ભાઈબંધ આવી ગયા તો બે મોવા ગયેલા હતા ને એટલે કાં સામાન તમારી પાસે નખાવાનો ભરવાનું આવ્યા ને એટલે તમારી પાસે બસમાં ભરાવાનો હા એમ હા તો પ્રવીણભાઈ આવી ગયેલા કા પ્રવીણભાઈ બે ભાઈ બોલાવી લીધા હા ભાઈ મોબાઈલ આવતા હા કે કીધું ના ઊભા રહી જાઓ ઘડીક વાર સામાન પહેલાં મેં કીધું બસમાં નાખીને પછી મેં કીધું દાદો એમ તો રઘુભાઈની બધા આવી ગયેલા હવે બસની વાટે સીધે બસ આવે કે એટલે નીકળી હવે થોડીક વારમાં આવતી થશે હારો હાલો આવજો બધા જો ભાઈ હાલો આકાશ હા હાલો રઘુ આવજો હા તો ભાઈ આ બધા છે અને સામાન બધો નાખી દીધો ભાઈ અંદર તો હવે જઈએ આપણે સુરત તો ફાઇનલી છે ને ભાઈ બેસી જશે બસની અંદર અને એમાં એવું છે હવે જઈ છે સુરત સારું તને લાગતું ભાઈ જવું એમ પણ શું કરવું જવું પડે હા તો ભાઈ હે ને હવે નીકળી સુરત તો ભાઈ હવે બેસી જશે બસમાં અને અમારી બસ છે ને ભાઈ નીકળી જઈએ સુરત જવા માટે અને અત્યારે ભાવનગર પૂગવા થઈ ગયા છે અને અમારા આવું ભાઈ તો છે ને ભાઈ પૂજ ગયા છે જોવા ઊંઘ આવી ગઈ છે અને હા પૂજ ગયો તરત જ કા નકર તો બસમાં ઘડી વારમાં પૂવે જ નહીં કેટલી વાર છે ને ભાઈ તો 11-12 વાગ્યા સુધી જાગે પણ આ છે કે ભાઈ પૂજ જશે સાનો મનો અને હવે નીકળી જશે એની સુરત જવા માટે ઘેરે બધાને મૂકીને કા હા થોડાક જેવું લાગે ભાઈ આપણે કામ કરવા જઈએ એટલે કામ કરવા તો લાવવું જ પડે થોડાક જેવું લાગશે એ મજા આવે પણ રહેતા સેટ થઈ જાવ ધીમે ધીમે હા થોડાક દી પછી એવું લાગે ને તો આવું ને કે ભાઈ ઘરે મોકલી દેવું બાન પપ્પાની પાસે રહે અહીંયા હે ને ભાઈ સિટીમાં એને સેટ ન થાય આ તો અમે ખાલી જોવા લેવાય એમનો કે જો રહે તો ઠીક છે નકર પછી ને થોડાક દિવસ પછી તો પાછો એને ઘરે ને બા પાસે પપ્પા પાસે રહે સારું ખાય દૂધ ને એવું સારું ખાવા મળી જાય એટલે એને વધારે નાચતી સારું રહે તો પછી મોકલી દેવું ઘરે આ તો થોડાક દી રૂપાને એકલો ન લાગે એટલે સારું લઈ જાય હા એને દમ થઈને સારું લાગતો ભાઈ અને હવે વધારે કંઈ મેં બોલાય એમ અત્યારે
તો હવે આજનો બ્લોગ હવે આપણે છે ને ભાઈ પૂરો કરી દઈએ. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી નવો બ્લોગ ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.